નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. GSSB દ્વારા ફરીથી ડબલ એ ઇલેક્ટ્રિકલની વેકેન્સી ડિક્લેર થઈ ગઈ છે. તો આ વિડીયોની અંદર આપણે કુલ કેટલી વેકેન્સી છે, ક્યારથી ફોર્મ ભરાશે, શું એક્ઝામ પેટર્ન છે, શું સિલેબસ છે, એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનું છે જો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે તો. ઓકે, અને સૌપ્રથમ તો હું સોરી કહીશ કે આપણે સ્માર્ટ બોર્ડ પર વિડીયો નથી બનાવી રહ્યા. વરસાદી માહોલને કારણે સ્ટુડિયો સુધી પહોંચી શકાયું નથી, એટલે આપણે લેપટોપમાં રેકોર્ડ કરી રહ્યા છે. ઓકે, તો સૌપ્રથમ જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો જો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો. ઓકે, તો સૌપ્રથમ આપણે એની જે ઓફિશિયલ વેબસાઇટ છે GSSB, તો એના પર જઈએ કે જેમાં તમે જોઈ શકો કે 453 નંબરની એડવર્ટાઇઝમેન્ટ 30 જુલાઈએ જ આવી ગઈ હતી, પણ વરસાદી માહોલને કારણે આપણે વિડીયો રેકોર્ડ નહીં કરી શક્યા હતા. હવે એની જે ઓફિશિયલ PDF છે તે ઓપન કરીએ. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે જાહેરાત ક્રમાંક 453 2026-27. ઓકે, અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકલ. જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ જ ડિસ્કસ કરીશું, વિડીયોને વધારે લાંબો બનાવીશું નહીં. તમારે તૈયારી ક્યાંથી કરવાની છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈશું. ઓકે, તો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બંદરો અને વાહન વ્યવહાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકની ડબલ એ વિદ્યુત વર્ગ 3 ની કુલ કેટલી જગ્યા છે? કુલ 2 વેકેન્સી છે ભાઈ. ઓકે, એટલે ટોટલ 2 વેકેન્સી માટે ભરતી ડિક્લેર થઈ છે ડબલ એ ઇલેક્ટ્રિકલની. એટલે ઘણા વિદ્યાર્થીઓને મેસેજ આવેલા હતા કે સર ઓછી વેકેન્સી છે. તો ભાઈ યાદ રાખો, તમે GPSSB કે GSSB માં ડબલ એ ની તૈયારી કરી હોય અને એમાં તમારું પરફોર્મન્સ થોડું ઓછું રહ્યું હોય તો તમારે જરૂરથી આ એક્ઝામમાં ફરીથી ટ્રાય કરવી જોઈએ, કારણ કે આપણને સિલેક્ટ થવા માટે એક જ સીટની જરૂર હોય છે, આવું મારું માનવું છે. એટલે ફોર્મ ભરી દેવાનું છે અને તમારે એક્ઝામ પણ આપવાની છે. ઓકે, તમારે આ વેકેન્સી માટે ઓજસની વેબસાઇટ પર ફોર્મ 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી દેવાની છે. એટલે આ સમયગાળા દરમિયાન તમારે એપ્લિકેશન કરી દેવાની છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર ડિસ્કસ કરીએ. જે વેકેન્સી છે, કુલ જે જગ્યા છે બિન અનામત સામાન્ય કેટેગરી માટે કુલ કેટલી જગ્યા છે? 2 જગ્યા છે. બીજી કેટેગરી માટે કોઈ વેકેન્સી ડિક્લેર થઈ નથી. ઓકે, આગળ વધીએ. વય મર્યાદા જે એજ છે તો 15/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. બરાબર છે, એટલે તમારે આ એજ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ તમારી ઉંમર હોવી જોઈએ નહીં. ઓકે, પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પે, જે ફિક્સ પગાર છે 49,600 ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે. બરાબર છે, આ તમારો 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. પગાર ધોરણ પછી જે તે સમયે જે પ્રમાણે હોય એ પ્રમાણે પગાર ધોરણ બદલાતું રહેશે. ઓકે, પણ 5 વર્ષ માટે ફિક્સ 49,600 તમને મળવા પાત્ર થશે. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો ડિપ્લોમા તમારું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર છે, અને ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન હોય ગવર્મેન્ટ માન્ય તો એ પણ ચાલશે. રાઈટ. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, પહેલા તો મેં તમને કીધું તેમ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ. પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, એટલે તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ બેઝિક. ત્યાર પછી ગુજરાતી હિન્દી ભાષા આવડવી જોઈએ. બરાબર છે, અને કીધું છે તેમ ઉક્ત ભરતી નિયમોમાં દર્શાવેલ સમકક્ષ શૈક્ષણિક લાયકાત તરીકે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ પદવીને સમકક્ષ ગણવામાં આવશે. એટલે આટલું ક્લિયર કહી દીધું છે કે જે આ ડિગ્રી છે તેને પણ આની સાથે સમકક્ષ ગણવામાં આવશે. રાઈટ. ચાલો આગળ વધીએ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર ડિસ્કસ કરીએ. ત્યાર પછી જે ફીનું ધોરણ છે જે ફોર્મ ભરવા માટે, ઓકે, કોમ્પ્યુટરની જાણકારી વિશે પણ તમારું 10મા કે 12મા ધોરણમાં કે ડિગ્રી ડિપ્લોમા તમારું કોમ્પ્યુટર તરીકે એક વિષય હોવો જોઈએ. CCC પાસ કરેલું હોવું જોઈએ. એવું કોઈ સર્ટિફિકેટ હોય તો તમે આમાં મતલબ કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ, માંગેલું છે તો આ તમે બતાવી શકો. ચાલો, અરજી કરવાની રીત તો 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. રાઈટ. ત્યાર પછી જે ફી ધોરણ છે, પ્રાથમિક પરીક્ષા 500 રૂપિયા જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે અને અનામત વર્ગ માટે 400 હોય છે. ને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો પરીક્ષા ફી મળવા પાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓ ખાલી ફોર્મ ભરે છે પણ પરીક્ષા આપવા નથી જતા
એવા વિદ્યાર્થીઓને ફી રિફંડ થશે નહીં. એટલે રિફંડ એટલે કે તમારા બેંકમાં ફરીથી આવશે નહીં. પણ જે વિદ્યાર્થી મિત્ર પરીક્ષા પણ આપશે ફોર્મ ભરીને, તેવા વિદ્યાર્થીને ફી જે ભરેલી છે તે ફરીથી જે તમે પ્લેટફોર્મથી ભરેલું હોય તે પ્લેટફોર્મના એટલે એકાઉન્ટ નંબર પર ફી પરત થઈ જશે. ઓકે, આગળ વધીએ. પરીક્ષા પદ્ધતિ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જે માળખું છે 210 માર્ક્સની કુલ એક્ઝામ થશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ નોન ટેકનિકલ પોર્શન જે 90 માર્ક્સનો, અને પાર્ટ બી 120 માર્કનો ટેકનિકલ પોર્શન. બરાબર. જે 90 માર્કનો જે નોન ટેકનિકલ પોર્શન છે, તાર્કિક કસોટી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટી, ભારતનું બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એમ પાર્ટ એ 90 માર્ક્સનો છે અને પાર્ટ બી તમારો 120 માર્ક્સનો રહેશે. કુલ 3 કલાકની એક્ઝામ છે અને નેગેટિવ માર્કિંગ રહેશે 0.25. તમે એક જવાબ ખોટો કરો છો તો તમારા 1 પ્લસ 0.25 માર્ક્સ ડિડક્ટ એટલે કે કપાશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, પરીક્ષાનું આયોજન ને પ્રવેશ પત્ર ને બધું અહીંથી તમને ઓફિશિયલ વેબસાઇટ પર મળતી રહેશે ને આપણે આપણી યુટ્યુબ ચેનલ પર પણ આપતા જ છે, તમને ખ્યાલ જ છે. રાઈટ, ચાલો આગળ વધીએ. પરીક્ષાની પરિણામની પ્રસિદ્ધિ. હવે એક વસ્તુ અમે ધ્યાનમાં રાખવાનું છે, લઘુત્તમ ગુણવત્તા ધોરણ છે. ઓકે, પાર્ટ એ માટે 40% અને પાર્ટ બી માટે કેટલા 40%. એટલે કે પાર્ટ એ જે આપણો નોન ટેકનિકલ 90 માર્ક્સનો છે, તેમાં 40% તો તમારે ફરજિયાત લાવવાના છે. એટલે 90 ના 40% એટલે કેટલા 36 માર્ક્સ, અને પાર્ટ બી ના 40% એટલે 120 ના 40% એટલે કેટલા 48 માર્ક્સ તો તમારે ફરજિયાત ધોરણે લાવવાના છે. એનાથી ઓછા હશે તો તમે એલિજિબલ ગણાશો નહીં. બરાબર છે. પછી મેરિટના આધારે 2 ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે અને મેરિટ મુજબ તમારું સિલેક્શન થશે. ચાલો આગળ વધીએ. જે સિલેબસની વાત કરીએ, સિલેબસ સોરી, તો ડિટેલ સિલેબસ પર મુકાઈ ગયો છે, જે લગભગ GSSB અને GPSSB માં જે ભરતી આવી હતી, જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં હાલમાં જ એક્ઝામ થઈ છે, બરાબર, થોડા સમય પહેલા. તો જે સિલેબસ છે એ જ છે. નોન ટેકનિકલની વાત નથી કરતો, ટેકનિકલની વાત કરું છું. નોન ટેકનિકલ શું છે તો એના વિશે જોઈએ. 90 માર્ક્સનું જે છે તેમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં તમને આટલા ટોપિક આપેલા છે, 20 જેટલા ટોપિક આપેલા છે, 30 ક્વેશ્ચન 30 માર્ક. તેવી જ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે 30 ક્વેશ્ચન 30 માર્કનું છે, એમાં તમને 15 જેટલા ટોપિક અહીંયા તમને ડિસાઇડ કરી દેવામાં આવેલા છે. એટલે તમે જે નોન ટેકનિકલ પોર્શન તમે પ્રિપેર કરી શકો એ પ્રમાણે બધા ટોપિક ડિફાઇન છે. તેવી જ રીતે ભારતનું બંધારણ જો ગુજરાતીમાં જોઈએ ને તો અહીંયા તમને બતાવું. ભારતનું બંધારણના પર તમને 11 ટોપિક આપી દેવામાં આવેલા છે, 10 પ્રશ્નો 10 ગુણ. બરાબર છે. અને વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ 10 ક્વેશ્ચન 10 ગુણ. અને ઇઝીએસ્ટ પોર્શન ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ પછી આન્સર લખવાનો હોય તે. આમ 90 માર્ક્સનું નોન ટેકનિકલ જે સિલેબસ તમને અહીંયા આપી દીધો છે. હવે જે ટેકનિકલ છે 120 માર્ક્સનું, જે ઓલમોસ્ટ GSSB અને GPSSB માં જે એક્ઝામ થઈ ગઈ છે એના જેવો જ છે. સબ્જેક્ટ જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિકલ જનરેશન સિસ્ટમ, જેમાં ડિફરન્ટ પાવર પ્લાન્ટ ભણવાના આવતા હોય છે, 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. ઇલેક્ટ્રિકલ સર્કિટ 10 ક્વેશ્ચન 10 માર્ક. ઇલેક્ટ્રિકલ મોટર ટ્રાન્સફોર્મર 10 ક્વેશ્ચન 10 માર્ક. પાવર ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન 10 ક્વેશ્ચન 10 માર્ક છે. ઇન્ડક્શન સિન્ક્રોનસ સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન 10 ક્વેશ્ચન 10 માર્ક. ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ 10 ક્વેશ્ચન 10 માર્ક. માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન 10 ક્વેશ્ચન 10 માર્ક. મેઝરમેન્ટ બરાબર 10 ક્વેશ્ચન 10 માર્ક્સ છે. રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ 10 માર્ક્સનું. સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન 10 માર્ક્સનું, જે પાવર સિસ્ટમનો પાર્ટ કહી શકાય. નોન કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી બરાબર. પછી બધી પોલિસી આપી છે. ઓકે, તે પણ આપણે કવર કરી દીધેલી છે. તો એ કેટલા માર્ક્સની છે 10 માર્ક્સની છે. બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન બરાબર છે, જે મકાન વીજળીકરણ કે તે પણ 10 માર્ક્સનું છે. GPSSB માં છે ને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કરીને 13મો સબ્જેક્ટ એડ કરેલો હતો, તે આમાં નથી. એટલે GSSB જેવો સિલેબસ છે. આ બધી જ જે પોર્શન છે તે તમારા કેટલા કના છે ટેકનિકલના 120 માર્ક્સનો જે ટેકનિકલ પોર્શન છે એના આ સબ્જેક્ટ આપી દીધા છે. એટલે સિલેબસ પણ આપી દીધો છે તમને. રાઈટ છે. તમારે તૈયારી શરૂ કરી દેવાની છે. અને જો તમે તૈયારી કરતા હો, જે એક્ઝામ ગઈ એમાં તમારું પરફોર્મન્સ થોડું ઓછું રહ્યું હોય તો તમે આની અંદર
તમે જરૂરથી ફોર્મ ભરીને તમે એક્ઝામ પાસ કરી શકો છો. ઓકે, હવે આની અંદર જો તમારે તૈયારી કરવી હોય તો આપણા ધ યુટીસી એપ્લિકેશન ઉપર લેંગ્વેજની વાત કરું તો જે પાર્ટ એ છે ભારતનું બંધારણ અને કરંટ અફેર બંને ભાષામાં રહેશે. જો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં, રાઈટ. ત્યાર પછી જે ટેકનિકલ પોર્શન છે એ પણ તમારું બંને ભાષામાં રહેશે, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, રાઈટ. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય એ ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો. નેગેટિવ માર્કિંગ છે, રાઈટ. હવે જો તમે તૈયારી કરવા માંગો છો તો આપ સૌને ખ્યાલ જ છે કે ધ યુટીસી એપ્લિકેશન ઉપર આપણે કોર્સ લોન્ચ કરતા હોઈએ છીએ. તો જીપીડબલ્યુએસબી જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી આવી હતી 200 જેટલી વેકેન્સી, તો એની અંદર પણ આપણે આખો કોર્સ ગુજરાતીમાં કવર કરેલો હતો, રાઈટ. ટેકનિકલ પોર્શન કે જેની ફીસ 4,999 રૂપિયા છે, રાઈટ. આ જે જીપીડબલ્યુએસબી નો જે સિલેબસ હતો એના મુજબ જ આખી તૈયારી કરાવી છે અને સેમ સિલેબસ GSSB માં છે. તમે અંગ્રેજીમાં જો મતલબ ભણવા માંગતા હોય તો અર્જુન બેચ અવેલેબલ છે, તે પણ તમે ચેકઆઉટ કરી શકો એપ્લિકેશનમાં. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં ભણવા માંગે છે, ઓકે, દરેક સબ્જેક્ટ ટેસ્ટ કન્ટેન્ટ બધી જ વસ્તુઓમાં મુકાઈ ગઈ છે, ડિટેલમાં ભણાવેલું છે. વિદ્યુત બેચ અવેલેબલ છે. તમારે રેકોર્ડેડ ક્લાસમાં જઈને જીપીડબલ્યુએસબી ના ફોલ્ડરમાં જઈને વિદ્યુત બેચ પર તમે જેવું ક્લિક કરશો તેમાં બધી જ માહિતી આવી જશે. ડેમો લેક્ચર મૂકેલું છે, એ બધી જ તમે ડેમો લેક્ચર જુઓ. જે કોઈ વિદ્યાર્થી એનરોલ કરેલું હોય, પાસ આઉટ થાય એમને રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરાવી શકો છો. કોર્સની ફી 4,999 રૂપિયા છે, રાઈટ. ટેકનિકલ પોર્શન કવર થઈ જશે અને સાથે સાથે જે નોન ટેકનિકલ પોર્શન છે તમને વિદ્યુત બેચ સાથે બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હાલમાં ગુરુ પૂર્ણિમાને લઈને આપણે આ જે કોર્સિસ છે ધ યુટીસી ના તમામ કોર્સ પર એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ રાખેલું છે, જેનો આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ 2026 ઓફરનો લાસ્ટ ડે છે. જો તમે ઓફરનો લાભ લેવા માંગતા હોય, કોર્સમાં એનરોલ કરવા માંગતા હોય તો તમે આજે જ કોર્સને એનરોલ કરો અને 20% ડિસ્કાઉન્ટ મેળવો. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે GURU20, GURU20. અને જો તમને કંઈ પણ કન્ફ્યુઝન છે તો તમે આપણો જે સંસ્થાનો મોબાઈલ નંબર છે 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, હવે જે આપણે જીપીડબલ્યુએસબી ની જે સિલેબસ હતો તમે જોઈ શકો વેબસાઇટ પર જઈને. આ સિલેબસ સાથે સેમ જ છે. એના માટે આપણે 2500+ MCQ બુક લોન્ચ કરીએ તો ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. 800 થી 900 બુક આપણે 900 જેટલી બુક આપણે ઓલ ઓવર ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટ કરી હતી. તો આપણે વિદ્યુત બેચમાંથી અને બુકમાંથી ઘણું એવું પૂછાયું છે એક્ઝામમાં. તમે કોઈ પણ વિદ્યાર્થીને પૂછી શકો છો. જો કોઈ વિદ્યાર્થી મિત્ર આ બુક મંગાવવા માંગતું હોય, પરચેસ કરવા માંગતું હોય તો આપણે હાલમાં તો તમને આઉટ ઓફ સ્ટોક બતાવશે, અંદર બતાવશે નહીં, પણ હું 1-2 દિવસની અંદર આ બુકને પણ એક્ટિવ કરી દઈશ. એટલે જે વિદ્યાર્થી મિત્રો આ બુક પરચેસ કરવા માંગતા હોય તો તમે વેબસાઇટ પરથી અથવા તો આપણી એપ્લિકેશન પરથી આનો ઓર્ડર કરી શકો છો, જેમાં તમારે બુકના સેક્શનમાં જઈને તમારે આ બુક પરચેસ કરવાની રહેશે. ડેમો કોપી પણ મૂકેલી છે, ડેમો કોપી જુઓ અને ત્યાર પછી તમે આ સ્પાઇરલ MCQ બુક જે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે અને કવર ટેકનિકલ પોર્શન, ધ્યાન રાખજો ભાઈ, ટેકનિકલ પોર્શન કવર કરશે. જે 120 માર્ક્સનો છે ટેકનિકલ પોર્શન, જીપીડબલ્યુએસબી માં 100 માર્ક્સનો હતો, બરાબર. એવી રીતના એટલે સેમ સિલેબસ છે. તો આ તમે બુકનો ડેમો કોપી જુઓ અને ત્યાર પછી તમારે બુક પરચેસ કરવાની છે. તમારે જો કંઈ કન્ફ્યુઝન છે તો તમે મને પૂછી શકો. આપણે આ બુક જીપીડબલ્યુએસબી ની જે વેકેન્સી આવી હતી ને ત્યારે ડિઝાઇન કરી હતી, પણ સિલેબસ સેમ જ છે. તમને આ પરીક્ષામાં તમને કામ આવશે. ઓકે, તો આશા રાખું કે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની જે ભરતી આપણી આવી છે, બરાબર, એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. છતાં પણ તમને કોઈ ડાઉટ છે, કંઈ પણ ક્વેશ્ચન છે તો તમે મને આપણો જે સંસ્થાનો મોબાઈલ નંબર છે 6354999091 પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો ભાઈ. ઘણી બધી ભરતીઓ આવી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભરતીની વરસાદ થઈ રહ્યો છે. MGVCL, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, AAE, ITI ઇન્સ્ટ્રક્ટર, બરાબર, SMC એક્ઝામ, SMC વેકેન્સી, ઘણી વેકેન્સી આવી છે. ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે. તૈયારી છોડશો નહીં. એક એક્ઝામ તો એવી હશે જ જેમાં આપણે કન્ફર્મ સિલેક્ટ થઈશું.
તો આવા હોપ સાથે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધા વાંચતા રહેજો, સલામત રહો, સુરક્ષિત રહો અને પોતાની તૈયારીને સ્ટોપ કરશો નહીં. વાંચતા રહેજો પોઝિટિવ માઇન્ડ સાથે. મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.